હલો હલો ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. વેલકમ માય લવ કમ્પ્લીટ સ્વીટ. પણ એ પેલા આપણા શરીરના જેટલા મહત્વના હોય આંખ નાક કાન આ ચારે ચાર ખુલી જવાય. ઓકે સ્વીટી, કયું તો કે ધોરણ 10 જૈવિક ક્રિયાઓ કઈ સ્વીટ? તો કે જૈવિક ક્રિયાઓ એમાં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન, મતલબ બીજી જાતના કામના પ્રશ્નો એમાં આપણે ગહાવીએ, અહીંયા એટલી ગહાવીએ કે છોડાઈ ન જાય. કમ્પ્લીટ બેટા. મોસ્ટ 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 આઈમ્પી ગયો ને તો એ ક્વેશ્ચન, આ ક્વેશ્ચનની બારે એક્ઝામમાં કઈ નહીં જાય. ઓકે સ્વીટ. એટલે એ મુજબ આપણે તૈયારી કરીએ. તો કે જૈવિક ક્રિયાઓ એમાં જોવાનું છે ટૂંકનું કેના ઉપર સ્વીટ? તો કે વાયુરંધ્ર. આમાં શું કરવાનું? તો કે ત્રણ વસ્તુ આવે ક્વેશ્ચન સમજવાનું. એક આકૃતિ દોરશું સ્વીટ. તો આકૃતિ તમારી રીતે લડી લેજો. હું દોરીશ ને તો તમને હકીકતમાં શરમ આવી જાય, એટલી હેવી ફાવે આપણે. અને ઈ પેલા એક વસ્તુ યાદ રાખીએ તો કે આપણે ઓનલાઈન શા માટે તો કે 50 રૂપિયામાં મેથ્સ મળે, 50 રૂપિયામાં સાયન્સ મળે, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળે અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે. ટૂંકમાં આ ચાર વસ્તુ કેટલા રૂપિયા? તો કે 200 રૂપિયા પર મંથમાં મળી જોઈએ. એના હાટું જ આપણે આવ્યા છીએ. આજ ને કાલ ને પરમદી ને તો ખોલે આજ કરવાનું થાય. એટલે કોઈ માર્કેટમાં એવા હોય ને કહી દેજો કોમ્પિટિશન હેવી મોટા પાયે આવી ગયું. ઓકે સ્વીટ, આ આપણું ડ્રીમ. હવે આપણે આમાં આવી જાય. પણ એ પેલા એક ઓલી વાર્તા હતી ને, અધૂરી વાર્તા હતી મારે. કેવી લપલપિયો કાચપો. હા જો એ વાર્તા કરવી છે, નથી કરવી. એ હજી શું કરતા હતા તો કે એ ત્રણેય ભાઈબંધ વિચારતા હતા કે કાચબાને આપણે કેમ પહોંચાડશું. કે બે હંસ ને કાચબો આ ત્રણેય ચર્ચા કરતા હતા કે આપણે ભાઈ આ તળાવથી કે આ નદીથી કે આ સરોવરથી આપણે ફલાણી જગ્યાએ જવાનું છે, ત્યાં આને કેમ લઈ જાય. એ વિચારતા હતા. એ પેલા આપણે એમાં કેટલું અને શું લખવું ને કેટલું જરૂરી હોય. 3 માર્કમાં જનરલી આ ક્વેશ્ચન આવી. કેટલા સ્વીટ? 3 માર્ક. તો કે વાયુરંધ્રમાં સૌ પ્રથમ આકૃતિ દોરશું. સૌ પ્રથમ મતલબ જ્યાં સૌથી પહેલા એનું શું કરશું સ્વીટ? સ્થાન લખશું કે વાયુરંધ્ર ક્યાં આવેલા હોય એ. પછી વાયુરંધ્રના કાર્ય લખશું. સમજી ગયું સ્વીટ? વાયુરંધ્રોના કાર્ય આ બીજી વસ્તુ કરશી. અને ત્રીજું, વાયુરંધ્રની આસપાસ રક્ષક કોષો આવેલા હોય. શું સ્વીટ? તો કે રક્ષક કોષોના કાર્ય લખશું. આટલી વસ્તુ લખશું. ખબર સ્વીટ? વાયુરંધ્રનું સ્થાન, વાયુરંધ્રનું કાર્ય અને રક્ષક કોષોનું કાર્ય આટલું આવે. 1 2 3 ને 4 વસ્તુ આવશે. કમ્પ્લીટ સ્વીટ. હું જો ખાસ ધ્યાન રાખશું કે વાયુરંધ્ર ક્યાં આવેલા હોય સ્વીટ? તો કે વાયુરંધ્ર પર્ણની સપાટી ઉપર નાના છિદ્ર સ્વરૂપે આવેલા હોય છે. કે વાયુરંધ્ર પર્ણની સપાટી પર નાના છિદ્ર સ્વરૂપે આવેલા હોય છે. ક્યાં? તો કે જે પાંદડું હોય એની સપાટી ઉપર કે નાના છિદ્ર સ્વરૂપે આવેલા હોય છે. આ એનું સ્થાન. કેવી રીતના હોય તો સ્થાનમાં થોડુંક હજી ડિટેલમાં લખવું તો કે વાયુરંધ્ર પર્ણની સપાટી પર નાના છિદ્ર સ્વરૂપે આવેલા હોય છે. અહીંયા બધી કમ્પ્લીટ. પૂછો કેવી રીતના હોય તો કે વાયુરંધ્ર બે રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે. હું સમજી ગયું સ્વીટ? બે રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે. અને રક્ષક કોષોનો આકાર કેવો હોય તો કે આપણે એમ કહ્યું ને તો ઓલા કેવું નામ ભૂલી ગયું એની માને, મૂત્રપિંડાકાર. હા, એ રક્ષક કોષો કેવા હોય તો કે મૂત્રપિંડાકારના બે રક્ષક કોષો હોય છે. મૂત્રપિંડ આકારના વાલના દાણા જેવડા. કેવા? વાલના
દાણા જેવો. સમજાઈ ગયું? આ વાયુરંધ્રનું સ્થાન. કે વાયુરંધ્ર આમાં હવે આ ઓલો જે નવનીતમાં પહોંચે એ લખવાની કઈ ઝાઝી જરૂર નથી, આટલું આવી ગયું એટલે બધું જે ચેક કરનાર હોય એના ધ્યાનમાં આવી ગયું, મતલબ વાત પૂરી. એનો મતલબ તમને એના સ્થાનની ખબર છે એવું કહી શકે. ઓકે સ્ટુડન્ટ, બોર નથી થવું. ઓકે સ્ટુડન્ટ, એક છે ને કીડી હતી, એક ક્રીન જોક્સ કરું, એક કીડી હતી ને એક હાથી હતો. તો હે ને હાથી આમથી ચશ્મા પહેરીને હાલ્યો આવતો, ચશ્મા પહેરીને આવતો હતો ને એટલે કીડીએ પૂછ્યું કે હાથીભાઈ તમે કેમ ચશ્મા પહેરો છો? તો કીડી કે હાથીભાઈ તમે કેમ ચશ્મા પહેરો છો? કે હાથી કે કાંઈ નહીં, કે મને મોટું દેખાય ને એટલે. સમજાણું કઈ? અહીંયાથી વાયુરંધ્ર પર્ણની સપાટી પર નાના છિદ્ર સ્વરૂપે આવેલા હોય. ત્યાં તો કે પાંદડાની સપાટી ઉપર કેવી રીતના? તો કે નાના છિદ્ર સ્વરૂપ. ક્યાં હોય? તો કે બે રક્ષક કોષોથી ઘેરાયેલા હોય. રક્ષક કોષો કેવા હોય? તો કે મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો જે કેવડા હોય? તો કે વાલના દાણા જેવડા હોય છે. એકવાર સ્થાન જોઈ લે, આવી રીતના હોય છે. આ બે શું હોય સ્પીડ? રક્ષક કોષો. તમને જે સમજાય ને આ નથી હો. રક્ષકોનું હોય વાયુરંધ્રની આકૃતિ કમ્પ્લીટ સ્પીડ સમજાઈ ગયું? આલી સાઈડ નું શું હોય? આ રક્ષક કોષ છે અને આ શું હોય? રક્ષક. આ વચ્ચેના ભાગને શું કહેવાય સ્પીડ? તો કે વચ્ચેનો ભાગમાં સમજાઈ ગયું સ્પીડ? ટૂંકમાં વાયુરંધ્ર આનું સ્થાન ક્યાં? તો કે પાંદડાની સપાટી પર. ક્યાં સ્પીડ? કેવી રીતના હોય? તો કે બે મૂત્રપિંડ આકારના કણના વાલના દાણા જેવા, કેવા સ્પીડ? દાણા જેવા રક્ષક કોષો વચ્ચે ઘેરાયેલા હોય છે. આ એનું સ્થાન થઈ. આ સ્થાન, આ આકૃતિ, આટલું લખવાનું થશે આમાં. કમ્પ્લીટ કે પાંદડાની સપાટી પર અને બે રક્ષક કોષોથી ઘેરાયેલા હોય. કમ્પ્લીટ સ્પીડ. ત્યાર પછીનો પોઈન્ટ હું લખશું? તો કે વાયુરંધ્રના કાર્ય. કે વાયુરંધ્રના કાર્ય. વાયુરંધ્ર શું કામ કરે, કે શું કામ આવે? વનસ્પતિ હોય તો એમાં વાયુરંધ્ર કામ શું કરે? એની કઈક કામ તો હોય છે ને, તો એ કામ આપણે કહેવાનું. મતલબ કેમ? તમારા પપ્પા ઓફિસે જતા હોય તો ઓફિસનું કામ કરે, મમ્મી ગૃહિણી હોય તો ઘર કાર્ય કરે, અથવા જોબ કરતા હોય તો ઘર કાર્ય અને જોબ બંને કરે. અને તમારું કામ શું હોય? તો કે પવાજ કઈ નહીં, રખડવું હોય, રઝળવું હોય, ગામમાં ભાટકવું હોય, એ તમારું કામ થયું ને. તો એવી રીતના વાયુરંધ્રનું કામ સમજાવવાનું હોય. સમજાઈ ગયું સ્વીટા? સમજાય? હું કહું બીજો પોઈન્ટ હું કામ. જેમ કે મારા પપ્પાનું કંઈક કામ હોય, જે કરતા હોય એની હારે જોડાયેલા. મારા મમ્મીનું કામ હોય એની હારે એ જોડાયેલા હોય. મારું કામ હોય ભણાવવાનું. તમારા પપ્પાનું કામ હોય જોબ હોય કે XYZ એની હારે એ જોડાયેલા. તમારા મમ્મીનું કામ હોય જોબ હોય કે XYZ એની હારે જોડાયેલા. તમારું કામ હોય રખડવું, રઝળવું, ભાટકવું, તો એની હારે તમે જોડાયેલા. આ તમારું કાર્ય છે. તો કે એવી રીતના વાયુરંધ્રનું પણ કંઈક કાર્ય હોય ને સ્વીટા, તો એનું કાર્ય કેવાય? તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાત વિનિમય કોના દ્વારા થાય? વાત વિનિમય મતલબ વાયુની આપલે. કમ્પ્લીટ સ્વીટી સમજાય છે? તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મોટા ભાગની વાત વિનિમય. શું વાત વિનિમય કોના દ્વારા થાય છે સ્વીટા? તો કે વાત વિનિમય વાયુરંધ્રો દ્વારા થાય છે. કમ્પ્લીટ માહિતી. મતલબ વાત વિનિમય એટલે મતલબ વાયુની આપલે. હું પ્રકાશ સંશ્લેષણ જ્યારે થતું હોય ત્યારે
વનસ્પતિ હોય ને કાર્બન ડાયોક્સાઇડ ને લે, ઇનહેલ કરે. હું કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન આપે. આ થઈ લેવા દેવાની ઘટના. જેમ કે તમારો મિત્ર તમને આપે, એના બદલામાં તમે એને કંઈક આપો. કંઈકની જગ્યાએ એ કંઈક આપે અને તમે કંઈક એના બદલામાં તમે આપો. તો એ શું થયું? આપલે છે. વાત વિનિમય એટલે વાયુની આપલે. કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન આપે. તો કે આ કોના દ્વારા થાય? કે વાયુરંત્ર દ્વારા. આ એનું પહેલું કાર્ય થઈ ગયું સ્વીડન. કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મોટા ભાગનો વાત વિનિમય કોના દ્વારા થાય? તો કે વાયુરંત્ર દ્વારા. વાત વિનિમય મતલબ વાયુની આપલે. વાયુ આપવો અને બદલામાં વાયુ લેવો. ઓકે સ્વીડી, આ પેલું થયું. પછી બાષ્પોસર્જનની ક્રિયામાં શું સ્વીડન સમજે છે? બાષ્પોસર્જનની ક્રિયામાં કેની? તો કે બાષ્પોસર્જનની ક્રિયામાં વધારાના પાણીનો નિકાલ કોના દ્વારા થાય સ્વીડન? તો કે વધારાના પાણીનો નિકાલ કોના દ્વારા થાય સ્વીડન? નિકાલ વાયુરંત્ર દ્વારા અથવા વાયુરંત્રો દ્વારા થાય છે. વધારાના પાણી એટલે પાણીના ફુવારા ના બોલે, એટલું યાદ રાખવાનું. બાષ્પ સ્વરૂપે કે વરાળ સ્વરૂપે. ક્યાં? તો કે વધારાનું પાણી ક્યાં? પાણીનો ત્યાગ ક્યાં સ્વરૂપે થાય સ્વીડન? બાષ્પ સ્વરૂપે થાય. એટલે તો એને બાષ્પોસર્જન કહેવાય ને માયલો. ખબર? વધારાના બાષ્પોસર્જનની ક્રિયામાં વધારાના પાણીનો ત્યાગ કે નિકાલ વાયુરંત્ર દ્વારા થાય. હવે વધારાના પાણીનો ત્યાગ ક્યાં સ્વરૂપે થાય? તો કે બાષ્પ સ્વરૂપે અથવા વરાળ સ્વરૂપે. સમજાઈ ગયું સ્વીડન? કમ્પ્લીટ. આ બે એના કાર્ય થયા. કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાત વિનિમય કોના દ્વારા થાય? તો કે વાયુરંત્ર દ્વારા. બાષ્પોસર્જનની ક્રિયામાં વધારાનો પાણીનો નિકાલ કોના દ્વારા થાય? તો કે વાયુરંત્ર દ્વારા. આમાં નોટ કરવાની બાબત શું? તો કે પાણીના ફુવારા નો બોલે સ્વીટી. સમજે છે માયલો? તો કે પાણી વરાળ સ્વરૂપે નીકળે એટલે કે બાષ્પ સ્વરૂપે. એટલે જ એ ઘટનાને કેવી કહેવાય? બાષ્પોસર્જન. કમ્પ્લીટ સ્વીટી. ખાસ ધ્યાન રાખશું. બે કાર્ય છે વાયુરંત્રનું. કેટલા સ્વીડન? માત્ર બે કાર્ય. એક પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું કરવાનું સ્વીડન? વાત વિનિમય કરે. વાત વિનિમય એટલે વાયુની આપલે. કમ્પ્લીટ સ્વીડન. હવે અહીંયા સુધી સમજાઈ ગયું. સૌ પ્રથમ હું કહ્યું કે એનું સ્થાન લઈ. હું કહ્યું સ્વીડન સ્થાન લઈ ક્યાં છે. પછી હું કહ્યું તો કે આકૃતિ લઈ. પછી વાયુરંત્રના કાર્યો. હવે વાયુરંત્ર હારે હું જોડાયેલું સ્વીડન? તો કે વાયુરંત્ર હારે રક્ષક કોષો જોડાયેલો હોય. કોણ માન લઉં? માય લઉં, માર લઉં ને કોણ માય લઉં? તો કે રક્ષક કોષો. તો કે હવે રક્ષક કોષોના કાર્યો આપણે સમજાવીએ. અહીંયા સુધી બધું ક્લિયર. ત્યાં આટલી બધી વાત તમારા મગજમાં હું કહું ન્યા સુધી ઉતરી ગઈ. તમારા એ જગ્યાએ જે રૂવાડા હે ને મગજને ત્યાં સુધી ઉતરી જાય. ઓકે સ્વીડન. સૌ પ્રથમ વાયુરંત્રનું સ્થાન, એની આકૃતિ અને એના કાર્ય. ત્યાર પછી હું કરશું સ્વીડન? તો કે રક્ષક કોષોના કાર્ય સમજશો. એ પેલા ઓલા કાચબા વાળી વાર્તા પૂરું કે ત્રણેય ભાઈબંધે વિચાર્યું કે હવે આપણે કાચબાને બીજી નદીએ કેમ પહોંચાડશું. તો વિચારતા બે અંશને કઈ મગજ કામ ના કર્યું. તો કાચબો કે કાંઈ ના હોય ભાઈ, કે તમે બે ચાંચમાં હે ને બે એક આપણે મજબૂત લાકડી ગોતશું. તમે બે આલીકોરથી તું પકડી લેજે ચાંચમાં લાકડી, આલીકોરથી ઓલાને કે તું પકડી લે, વચ્ચે હું મોઢાથી પકડી લઈશ અને પછી તમે બે ઉડજો અને તમે તમારે શું કરશે? આપણે જ્યાં પહોંચવાનું હોય ને ત્યાં સુધી આપણે હાઈલા જાઉં, ટેસ્ટથી પડે જાઉં, મતલબ સ્મૂથલી. એમ કીધું. હંસ કે એ તું રહેવા દો ભાઈ, કે તારો બોલવાનો સ્વભાવ જોઈને નહીં મેળ આવે. જમાવટ લઈ એવું જ છે ને. કાચબો કે આવવાનું થાય હવે તમને લઈ જવા જ નથી લેવા કે ભળવાઈ કરવી છે. હંસ કે યાર આમાં ભળવાઈની વાત જ નથી ને. તો કાચબો કે ભળવાઈ થાય ને, ના લઈ જાવ એટલે ભળવાઈ થાય. તમે બે જાઓ, આપણે તને પાકા ભાઈ, તમે બે એની મને છટકીને વહી જાઓ, મને ના લઈ જાવ તો શું કહેવાય? તો હંસ કે કાંઈ વાંધો નહીં, કે મજબૂત લાકડી તું તારી રીતે ગોત, તારી રીતે વ્યવસ્થા કર. અમે બે થયા. બીજો દી થયો, બીજે દી બે અંશ આવ્યા. કાચબાની લાકડી ના ચડે, એ તો નહીં ચડે.
પછી અંશ કે ભાઈ તું રેવા દે ને હવે યાર, તારી સ્પીડ જોઈને મારે અમારે મૂડ જ નથી, અમે ગોત્યા છે. બીજે દી બે અંશ આવ્યા, લાકડી મસ્ત મજબૂત, આમ મતલબ એની પર 5 મણ વજન રાખો ને લાકડી ન ભાંગે એવી મસ્ત લાકડી ગોતી. મને બે બીજે દી સવાર થયું ને એટલે બધા નાસ્તો પાણી કરી લીધું, ચા પીધો ને પાણી પીધું ને ગાંઠિયા ખાધા. અત્યારે તો બાલાજીની તીખી વેફર બહુ ભાવે ને એ ખાધી. હું મારું કહું મેં સવાર ચા પાણી ગાંઠિયા. આ હંસું નહીં તો હું કરતા મને નથી કહું. મતલબ હંસે બધા નાસ્તો પાણી ફ્રેશ બ્રેશ થઈને આવી ગયા. બે પછી વાત કરી, કાચબાને કીધું ભાઈ જો તું ક્યાંય બોલ્યો ને તો તારી માસી, કાચબો કે ના બોલું, માતાજીના હમ ના બોલું. તો હંસ કે કાંઈ વાંધો નહીં, કે અમે બે બાજુથી આમ શું કરશી, ચાચમાં લાકડી રાખશી, વચ્ચે તું મોઢેથી પકડી લેજે, બોલતો નહીં, નકર તારી દીવો હતું એ યાદ રાખ, પછી ભળવાઈ ના કરજે. કાચબો કે કાંઈ વાંધો નહીં. બે હંસે લાકડી આમ પકડી લીધી, કાચ બે વચ્ચેથી પકડ્યું. બે હંસે 1 2 3 કરી રેડી સ્ટેડી ને ગો કર્યું ને ભેગા આમ ઊંચા ગયા. પેલા એ કે ઊંચા ચડશું, ઊંચા ચડ્યા, 200 ફૂટ જેટલા ઊંચા ચડ્યા. કાચબાથી મુકાઈ ગયું. કાચબો ટાક દેરીને શું થયું, નીચે આવ્યો. નીચે આવીને કાચબો પૂરું થયું. કાચબાની તો લેવાઈ ગઈ. મોરલ ઓફ ધ સ્ટોરી હું તો કે આપણે જે વસ્તુ માટે બન્યા નથી ને એ વસ્તુ જિંદગીમાં ન કરે. બીજું હું તો કે આપણે જે વસ્તુ સમજાય, મોરલ ઓફ ધ સ્ટોરી સમજાઈ ગયું છે. આપણે જેના માટે નથી બન્યા ને એ ન કરે. કાચબો ઉડવા માટે નથી બન્યો તો એને ન ઉડાડે. ખબર છે? તમારી આજુબાજુમાં કોઈ તમારા પેરેન્ટ્સ હોય ને તો એને આ વસ્તુ દેખાડજો કે લપલપિયા કાચબાની વાર્તા. ખબર છે? અને બીજા પાસે આપણે ન કરાવે. ખબર છે? કૂતરો હોય ને એને ઝાડવા ઉપર ન ચડાવે, માછલી હોય એને પાણીમાં તરાવાય, ગમે ત્યાં ન લઈ જાય. કમ્પ્લેટ હાથી હોય, હાથી એને નિરાધાર ના, એને એમ કહેવાય કે તું ભાઈ 10 ફૂટના ઠેકડા મારી. મતલબ કોઈ વ્યક્તિ જેના માટે નથી બન્યું ને એ ન કરાય. એ કરો ને તો આ કાચબાની જેમ થાય, ફોદો નીકળી જાય તમારો. ખબર છે? હવે શું કરશે સ્વીટી? તો કે આ વાયુરંધ્રનું બધું કમ્પ્લીટ થઈ. હવે શું કરવાનું? તો કે રક્ષક કોષ. હવે જો રક્ષક કોષોમાં હે ને કાર્યો તો સિમ્પલ છે. રક્ષક કોષોના કાર્ય, રક્ષક કોષો શું કરે તો કે રંધ્રોને ખોલવા અને બંધ કરવાનું કાર્ય કરે છે. કે રક્ષક કોષો વાયુ રંધ્રને ખોલવા અને બંધ કરવાનું કાર્ય કરે છે. હવે આમાં એ પ્રશ્ન થાય કે રક્ષક કોષો કેવી રીતના, રક્ષક કોષો હોય ને એ દરવાજાના ગાર્ડ. કમ્પ્લીટ. એટલે એ કઈ વસ્તુને અંદર આવવા દેવી, કઈ વાયુરંધ્રો ખોલવા, કઈ વાયુરંધ્રોને બંધ કરવા, એ કોણ નિયમન કરશે? તો કે એનું નિયમન રક્ષક કોષો કરશે. કોણ સ્વીડાર્ટ? કે વાયુરંધ્રોને ખોલ બંધ કરવાનું નિયમન, મતલબ કઈ વાયુરંધ્ર ખુલશે, કઈ બંધ થશે, આ બધું કોણ સ્વીકાર કરશે? તો કે રક્ષક કોષો. રક્ષક કોષોમાં જો હવે ખાસ ધ્યાન રાખજો, રક્ષક કોષોમાં પાણી કેમ ભરાય એ સમજશો એટલે બધું ઓટોમેટિક તમારા સેટ થઈ જાય. કે જો જ્યારે સવાર થાય, શું થાય સ્વીકાર? સવાર થાય ને એટલે શું થાય તો કે એક પ્રોટીન પંપ હોય. હું હોય સ્વીટર તો કે એમ ન સમજે તો કે સવાર થાય એટલે પ્રકાશ પડે. હું પ્રકાશ પડે એટલે પ્રોટીન પંપ હોય. હું હોય સ્વીટર? પ્રોટીન પંપ. જેમ પ્રકાશ હોય ને એમ પ્રોટીન પંપ વધારે એક્ટિવ. હવે પ્રોટીન પંપ છે ને એનું કાર્ય શું હોય સ્વીટર? પ્રોટીન પંપને H+ આયન અને K+ આયન આરે લેવા દેવા હોય. પણ પ્રોટીન પંપને H+ આયન હોય ને એનાથી નફરત. એ જ્યારે એક્ટિવ હોય ને એટલે આની
શું હોય, જ્યારે પ્રોટીન પંપ એક્ટિવ હોય ને ત્યારે ઈ શું કરશે તો કે H પ્લસ આયન ને નહીં રહેવા દે કે ભાઈ તું હવે નીકળી જા. સમજી ગયું? ક્યાં હોય તો કે રક્ષક કોષોમાં હોય, એટલું યાદ રાખો. સમજી ગયું? આ પ્રોટીન પંપ ક્યારે એક્ટિવ થાય તો કે જ્યારે સવાર પડે, જેવો પ્રકાશ આવ્યો, જેટલો પ્રકાશ એટલું પ્રોટીન પંપ વધારે. ઈ વધારે એક્ટિવ હોય ને એટલે એને આની હારે H હારે 36 નો એ બધું અહીંયા જ હોય. સમજાઈ ગયું? આ બધા એના જ વસ્તુ છે. કમ્પ્લીટ સ્વીટી? આ H પ્લસ કયો કે હું ઈ સમજાવવા માંગુ છું કે કણોમાં પાણી ક્યારે ભરાય અને પાણી ક્યારે એમાંથી નીકળે. તો કે સવાર થયું એટલે હું આવ્યું સ્વીટ પ્રકાશ આવ્યો, સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ જેવી રીતના આવ્યો એટલે પ્રોટીન પંપ હોય. શું હોય સ્વીટ? પ્રોટીન પંપ હોય. એ શું થાય તો કે એક્ટિવ થાય. મતલબ જેટલો પ્રકાશ એટલું આ પંપ કેવો વધારે એક્ટિવ. હવે પ્રોટીન પંપ જેવો એક્ટિવ થાય ને, મતલબ તમે ઘરમાં હો તો કે તમે હો અને ભાઈ હો, એટલે બેન હો. મતલબ એક ભાઈ છે ને એક બેન. સવારે બાપુ ઉઠો એટલે બાપને આપણાથી નફરત હોય, એટલે આપણે તો તરત લત મારી કે ભાઈ તું તારી રીતે જોઈ લે, તું આલી બાજુ ના આવજે, હું હોઉં ને એમ કે ને. મતલબ આ પ્રોટીન પંપ છે ને એના બે છોકરા જો, એક H પ્લસ આયન અને એક K પ્લસ આયન. H પ્લસ આયન છોકરો હોય, K પ્લસ આયન છોકરી છે. કમ્પ્લીટ? હવે આ સવાર થઈને એટલે ઉઠો એટલે એને શું જોયું તો સૂર્યપ્રકાશ, જેમ બાપાને ચા ચડી જાય. કમ્પ્લીટ? સૂર્યપ્રકાશ જોડ્યો એટલે આ થઈ ગયો પ્રોટીન પંપ એક્ટિવ. જેમ બાપાને ચા જડે એટલે એક્ટિવ થાય ને, પછી તરત શું કહે તો કે તરત આપણે ઉઠીને આ છોકરો હોય ને એને એમ કે ભાઈ તું તારું જોઈ ને તારી તો હું, મતલબ આને શું કરશે તો કે આને ઘરની બહાર કાઢી મૂકશે. મતલબ ક્યાં તો કે રક્ષક કોષથી એને શું કરશે? બહાર કાઢશે. અને આ એની દીકરી. મતલબ પ્રોટીન પંપ જેટલું એક્ટિવ હોય ને એટલું આ H દૂર જાય. એને એમ જ કે ભાઈ તું તારું મોઢું ના દેખાડ, હું તને હે ને તોડી નાખીશ એમ. ખબર છે? અને આ એની દીકરી. બાપને વાળું શું હોય તો કે દીકરી. મતલબ ઈ એને આ કરશે. પ્રોટીન પંપ એક્ટિવ જેવો થયો ને એટલે આ ઘરની બહાર, અને આને શું કરશે તો કે આને ઘરની અંદર બોલાવશે. અંદર આવવાનું શું કારણ તો કે જેવો H બારે ગયો ને સ્વીરાન, H પ્લસ આયન બારે જાય ને એટલે અંદરનું જે દ્રાવણ છે એ કેવું ઋણમય બનશે. કેવું સ્વીરાન? ઋણમય બનશે. ઋણમય બનશે. આને તો હવે કાઢી મૂકો તો બીજી ધન વસ્તુ ગોતવાની દે ને, તો બીજી ધન વસ્તુને કોણ તો કે K પ્લસ આયન હોય એને શું કરશે તો કે એને ખેંચશે. કોણ તો કે પ્રોટીન પંપ. ખેંચીને ક્યાં તો કે રક્ષક કોષોની અંદર બોલાવશે. હવે આ રક્ષક જેવો K આવ્યો, K આયન આવ્યું, એની સાંદ્રતા વધી તો K આયન હશે ને એ પાણીને શું કરશે તો કે ખેંચશે. અને પાણીની લક્ષણ શું સ્વીડર તો કે જી વધુ હોય ને એની પાસે જાય, કે જેની સાંદ્રતા વધારે હોય ને એની પાસે જાય. તો કે હવે પ્રોટીન રક્ષક કોષોમાં કોનું પ્રમાણ વધી ગયું તો કે રક્ષક કોષોમાં K પ્લસ આયનનું પ્રમાણ વધી. આની સાંદ્રતા વધી ગઈ તો આ વધારે છે ને સ્વીડર, આ વધારે એટલે પાણી હું તો કે જ્યાં વધારે સાંદ્રતા હશે ને ત્યાં જાય. તો આ ક્યાં છે તો કે K પ્લસ આયન ક્યાં છે તો કે રક્ષક કોષોની અંદર. તો પાણી એ ક્યાં જાય સ્વીડર તો કે પાણી આવશે રક્ષક કોષોની અંદર. K પ્લસ આયનની સાંદ્રતા કેવી છે તો કે આયનની સાંદ્રતા આ કઈ લખવાનું નથી, વધારે છે તો પાણી પોતાનું લક્ષણ બતાવશે. હું સ્વીડર લક્ષણ બતાવશે. પાણી પોતાના લક્ષણ મુજબ ક્યાં તો કે જેની સાંદ્રતા વધુ હોય ને ત્યાં ભાગે. તો કે પાણી ક્યાં જાય તો કે પાણી K પ્લસ આયન પાસે જશે. પાણી ક્યાં જાય તો કે K પ્લસ આયન પાસે. તો K પ્લસ આયન ક્યાં છે તો કે K પ્લસ આયન રક્ષક કોષોની અંદર છે. ક્યાં સ્વીડર તો કે રક્ષક કોષોની અંદર છે. ક્યાં સ્વીડી તો કે રક્ષક કોષોની અંદર K પ્લસ આયન છે. હવે આવ્યું રક્ષક કોષોની અંદર શું આવ્યું તો કે
કે રક્ષક કોષોની અંદર પાણી પણ આવ્યું. હવે પાણી આવ્યું એટલે પાણી શું થાય સ્વીટહાર્ટ? પાણી એમાં ભરાય. શું? તો કે હવે રક્ષક કોષોમાં પાણી શું થાય? તો કે પાણી ભરાશે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? શું થાય? પાણી ભરાય. પાણી ભરાય એટલે રક્ષક કોષો ફૂલશે. શું? પાણી ભરાશે એટલે રક્ષક કોષો ફૂલશે. શું? રક્ષક કોષો ફૂલશે. જેવા ફૂલશે તો કે રક્ષક કોષો ફૂલશે એટલે શું થાય? તો કે રક્ષક કોષો ફૂલશે એટલે રંધ્ર ખુલે છે. સમજાઈ ગયું? રક્ષક કોષોમાં પાણી કેમ ભરાય? પાણી ક્યાંથી આવે એ તો ખબર છે ને. તો કે મૂળ હોય તો કે પાણી પેલા માટીમાં હોય. માટીમાંથી ક્યાં જાય? તો કે મૂળમાં. મૂળમાંથી ક્યાં? તો કે ઝાયલમમાં. ક્યાં? ઝાયલમમાંથી પાંદમાં. અને પાંદમાંથી ક્યાં જાય? તો કે પાંદમાંથી જાય રક્ષક કોષ. આવી રીતના હોય. નગર એમ થાય કે પાણી ક્યાંથી આવ્યું? તો કે પાણી માટીમાં હોય. માટીમાંથી મૂળમાં જાય. મૂળમાંથી ઝાયલમમાં જાય. ઝાયલમમાંથી પાંદમાં જાય. ને પાંદમાંથી રક્ષક કોષો. હવે રક્ષક કોષોમાં પાણી પહોંચાડવાનું કાર્ય કોણ કરે તો સમજાઈ ગયું? તો કે રક્ષક કોષોમાં પાણી કોણ પહોંચાડે? તો કે પ્રોટીન પંપ હોય. કેવો સ્વીટહાર્ટ? પ્રોટીન પંપ. સમજાઈ ગયું? હવે એ કાંઈ લખવાની જરૂર નથી. પંપ આ પાણી કેવી રીતના ભરાય સમજાઈ ગયું? તો કે એક પ્રોટીન પંપ હોય જે શું કરશે? તો કે જ્યારે સૂર્યપ્રકાશ હોય ને ત્યારે એ પ્રોટીન પંપ એક્ટિવ હોય. મતલબ જેવો પ્રકાશ જડ્યો ને એટલે એને કંઈક થવા માંડે, એક્ટિવ થઈ જાય. એક્ટિવ થઈ જાય એટલે રક્ષક કોષની અંદર H+ આયન હોય. કેવો સ્વીટહાર્ટ? હાઇડ્રોજન આયન હોય. તો હાઇડ્રોજન આયન અને પ્રોટીન પંપને બેને જમાવટ ના દે આપણી પાસે. તો એ એની લત મારે ઉપર. લત મારીને એને બહાર કાઢે અને એ એની ફેવરેટ વસ્તુને શું કરે? તો કે અંદર બોલાવે. એની ફેવરેટ વસ્તુ કયું? તો કે પોટેશિયમ K+ આયન. હવે પોટેશિયમ આયન અંદર આવ્યો એટલે એની સાંદ્રતા વધી. તો એની સાંદ્રતા વધે એટલે એ પાણીને ખેંચે, આકર્ષે. મતલબ એની નળી ન બનાવે પણ એ ચુંબકની જેમ પાણીને આકર્ષે. અને પાણીનું લક્ષણ શું? તો કે જેની સાંદ્રતા વધારે હોય ને એની પાસે જાય. તો કે રક્ષક કોષોની અંદર કેની સાંદ્રતા વધારે સ્વીટહાર્ટ? તો કે રક્ષક કોષોની અંદર K+ આયનની સાંદ્રતા વધારે છે એટલે પાણી K+ આયન પાસે આકર્ષાય અને જાય, ભાગશે. અને ક્યાં ભેગું થાય? તો કે રક્ષક કોષોમાં ભેગું થાય. રક્ષક કોષોમાં ભેગું થાય એટલે એનું પ્રમાણ વધતું જાય. જેમ જેમ વધતું જાય એમ રક્ષક કોષો ફૂલાય એટલે વાયુરંધ્ર ખુલશે. સિમ્પલ શોર્ટ એક ફેરામાં તમારા સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કેમ થયું? રંધ્રો સુધી પાણી કેમ જાય સમજાવું? તો કે રંધ્રો સુધી પાણી પહોંચવા માટે એક પ્રોટીન પંપ હોય. કેવો સ્વીટહાર્ટ? પ્રોટીન પંપ. કેવો માયલો? પ્રોટીન પંપ. ઈ ક્યારે એક્ટિવ હોય? તો કે સવાર પડે અને જેવો એને પ્રકાશ મળે એટલે પ્રકાશ મળશે એટલે પ્રોટીન પંપ એક્ટિવ થાય એટલે રક્ષક કોષોની અંદર H+ આયન હોય. તો H+ આયન અને પ્રોટીન પંપને જમાવટ લે નહીં. જેમ કે બાપ અને દીકરાને જમાવટ લે નહીં એવી રીતના. તો બાપ હોય દીકરાને કે ભાઈ તું જવા દે તારી રીતે, નકર તું કંઈક લેવાઈ જઈશો. તો પ્રોટીન પંપ આને શું કહી દે? ભાઈ તું તારી રીતે જવા દે. અને પછી શું કરશે? તો કે પ્રોટીન પંપ એના ફેવરેટ K+ આયનને અંદર બોલાવશે. અંદર બોલાવવાનું કારણ શું? તો કે જે અંદર જે વસ્તુ રહી એ બધી કેવી? તો કે ધન આયન બાદ કરી દીધું એટલે દ્રાવણ હવે થઈ ગયું કેવું? તો કે ઋણ આયન વાળું થઈ ગયું. તો હવે ઋણને બેલેન્સ કરવા માટે ધન આયન બીજું ગોતવું પડે. તો કે બીજું ધન આયન કયું હોય? તો કે પોટેશિયમ પ્લસ એટલે K+ આયન હોય. એ K+ આયનને શું કરશે સ્વીટહાર્ટ? અંદર બોલાવશે. એટલે દ્રાવણ ઓલરેડી ઋણમય હતું અને બાયણેથી ધનમય બોલાવ્યું એટલે આ બે વચ્ચે બેલેન્સ સર્જાય. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? હવે જ્યાં આ પ્રોટીન અને યાર પોટેશિયમ કહેવાય દીકરા, પોટેશિયમ આયન અંદર ગયું એની સાંદ્રતા શું થયું? તો કે K+ ની સાંદ્રતા વધારે. કેવી સ્વીટહાર્ટ? વધારે થઈ એટલે આ K+ આયન હે ને, K+ આયન
પાણીને શું કરશે તો કે પાણીને આકર્ષે. આકર્ષે મતલબ એના માટે આમ નળી નહીં બનાવે, પણ એ ચુંબકની જેમ શું કરશે તો કે ચુંબકની જેમ પાણીને આકર્ષે છે. અને પાણી પોતાના લક્ષણ મુજબ શું કરે તો કે જેની સાંદ્રતા વધારે હોય તેની પાસે જાય. તો કે K+ આયનની સાંદ્રતા વધારે એટલે પાણી ક્યાં દોડીને જાય? K+ આયન. હવે K+ આયન ક્યાં છે તો કે K+ આયન રક્ષક કોષોમાં છે. ક્યાં સ્વીકાર? રક્ષક કોષોમાં K+ આયન છે. તો પાણી ક્યાં જાય તો કે પાણી પણ રક્ષક કોષોમાં જશે. હવે શું થાય સ્વીકાર તો કે હવે રક્ષક કોષોમાં પાણી ભરાય. તો રક્ષક કોષોમાં પાણી ભરાય એટલે રક્ષક કોષો ખુલશે. રક્ષક કોષો ખુલા અને ખુલાશે એટલે રંધ્રો શું થાય સ્વીકાર? રંધ્રો ખુલશે. સમજાઈ ગયું? હવે આની ઉલટી પ્રક્રિયા કરી નાખશું એટલે રક્ષક કોષો બંધ થાય. કમ્પ્લીટ સ્વીકાર? સમજાઈ ગયું? રક્ષક કોષો રંધ્રોને કેવી રીતના ખોલે ને બંધ કરી આપણે એ ખબર હોય કે ભાઈ એમાં પાણી ભરાય એટલે ખુલે એટલે ખુલે. આ સિમ્પલ હોય કમ્પ્લીટ. પણ પાણી કેવી રીતના ભરાય એ સમજાઈ ગયું? હવે એની ઉલટી પ્રક્રિયા કરી, રિવર્સ પ્રક્રિયા. તો કે સાંજ પડે એટલે પ્રકાશ જાય એટલે પ્રોટીન પંપ શું થયું? પ્રોટીન પંપ પેલા એક્ટિવ હતો હવે ડીએક્ટિવ થઈ ગયો. પ્રોટીન પંપ જેવો ડીએક્ટિવ થાય એટલે શું થાય સ્વીકાર તો કે K ભાગશે. K+ આયન શું કરશે? ભાગશે. અને એની જગ્યાએ આ ગયું તો એની જગ્યાએ કોણ આવી જશે? પાછું H+ આયન આવી જાય. તો K ભાગશે તો એની પાછળ કોણ? તો એની પાછળ પાણી આવ્યું તો એની પાછળ પાણી પર ભાગશે. તો કે K બારે ગયું, K+ આયન બારે ગયો તો પાણી ભેગું શું થયું તો કે પાણી ભેગું બારે ગયું. તો એલા સમજાય કે તમારી બધું હું કહું નથી જઈએ. જો એક વાર્તા કરું, એક છે ને એક શિકારી હતો. એ જંગલમાં સિંહને મારવા જતો. કમ્પ્લીટ સ્વીટર પેલેથી ગયો ને એક ગોળી લઈને ગયો ને એટલે સ્વીટી શું થયું માર્યો તો કે વાજીને જેવો સિંહને ટાઈકો ને ફટાક દેરીને ગોળી મારી, સિંહ મરી ગયો. શિકારી હોય તો યાર પ્રોફેશનલ મારી નાખે. પાણી ભેગું ક્યાં જાય તો કે પોટેશિયમ આયન ભેગું જાય. તો પોટેશિયમ આયન રક્ષક કોષોથી બારે ગયો એટલે પાણી બારે ગયું એટલે રક્ષક કોષો શું થાય તો કે રક્ષક કોષો ઢીલા પડે એટલે એનું સંકોચન થાય. અને સંકોચન થાય એટલે શું થાય સ્વીટર તો કે રંધ્રો બંધ થાય. સિમ્પલ અને શોર્ટ. લવ યુ કહી ગયું ને. હવે આવું કઈ આ બધું લખવાની જરૂર નથી, આ તો ખાલી સમજાવતું. હવે રક્ષક કોષોનું કાર્ય શું સમજાઈ ગયું તો કે રક્ષક કોષોનું કાર્ય શું તો કે દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે તો કે દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે રંધ્રોને કેવા તો કે ખુલ્લા રાખવાનું કાર્ય કરે. હું ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે રંધ્રોને ખુલ્લા રાખવાનું કાર્ય કરે છે. અને જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મતલબ રાત્રે ન થતી હોય, કારણ કે પ્રકાશ ન હોય તો કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થતી હોય ત્યારે શું તો કે ત્યારે રંધ્રો આમાં પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો રંધ્રો ખુલ્લા રહે.
પ્રકાશ સંશ્લેષણ ન થતું હોય ત્યારે રંધ્રો બંધ રાખવાનું કાર્ય કોણ કરે? બંધ રાખવાનું કાર્ય રક્ષક કોષો કરે છે. ટૂંકમાં રક્ષક કોષોનું કાર્ય શું? તો કે રક્ષક કોષો શું થાય સ્વીટહાર્ટ? તો કે રંધ્રોને ખોલવા અને બંધ કરવાનું કાર્ય કરે છે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ, આટલું લખી શકો કમ્પ્લીટ. જ્યારે કેવી રીતના ખુલે તો એ ટૂંકમાં લખવું હોય, એમાં ઓલું નથી લખવાનું કે પ્રોટીન પંપ હોય ને એના H+ આયન હોય ને K+ આયન હોય ને હવાર થાય એટલે પ્રોટીન પંપ એક્ટિવ થાય, પ્રોટીન પંપ એક્ટિવ થાય એટલે H ને કાઢે ને K ને બોલાવે, K ની પાછળ પાણી આવે ને પાણી ભરાય એટલે ફૂલે ને, એ કઈ નથી લખો. કે દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે રંધ્રો ખુલ્લું રાખવાનું કાર્ય કોણ કરે? રક્ષક કોષો. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થતી હોય ત્યારે રંધ્રોને બંધ રાખવાનું કાર્ય કોણ કરે? ટૂંકમાં રક્ષક કોષો રંધ્રોને ખોલવા અને બંધ કરવાનું કાર્ય કરે છે. કે જ્યારે રક્ષક કોષોમાં પાણી ભરાય ત્યારે તે શું થાય? તો કે ત્યારે તે ખુલે. ફૂલે. શું સ્વીટહાર્ટ? ત્યારે તે ફૂલે અને રંધ્ર ફૂલે છે. અને જ્યારે રક્ષક કોષોમાંથી પાણી જાય ત્યારે તો કે રાત્રિ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણ બંધ હોય, રક્ષક કોષોમાંથી પાણી ભરાઈ ગયું હોય જાય તો કે રક્ષક કોષોમાંથી પાણી બહાર નીકળે ત્યારે તે ઢીલા પડે, મતલબ ત્યારે સંકોચન પામી અને રંધ્રને કેવા બંધ કરી દે છે. મસ્ત અને ઈઝી ક્વેશ્ચન. આ લખવાનું હોય રક્ષક કોષોનું કાર્ય માટલું લખવાનું. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખશો. એકવાર નજર મારી લઈ. ઝપટ. તો કે આપણે એના તો કે વાયુ રંધ્ર ઉપર 3 માર્કમાં પૂછાય. સૌથી પહેલા શું કરશું સ્વીટહાર્ટ? આકૃતિ. પછી વાયુ રંધ્રનું સ્થાન, વાયુ રંધ્રના કાર્ય અને રક્ષક કોષોના કાર્ય. આટલું હું લખીશ સ્વીટહાર્ટ? તો કે આટલું લખી અને આ નોખું આપણું લક્ષી ડ્રીમ છે. આ બધું મળવું જોઈએ 50 રૂપિયામાં, જે જસ્ટિફાઈ કરે એવું છે, એવું કઈ નથી. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. અને આ બહુ મોટી રકમ છે. તમને જેમ લાગતું એમ 200 રૂપિયા બહુ મોટી રકમ છે અમુક વ્યક્તિઓ માટે, એટલે બહુ મોટી રકમ છે, એટલું યાદ રાખવાનું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. ત્યાર પછી હું તો કે વાયુ રંધ્રનું સ્થાન. તો કે વાયુ રંધ્ર પર્ણની સપાટી પર નાના છિદ્ર સ્વરૂપે આવેલા હોય છે. પર્ણ મતલબ પાંદડાની. એની સપાટી કયા સ્વરૂપે? તો કે એમાં નાના છિદ્ર સ્વરૂપે આવેલા હોય છે. એનું સ્થાન કઈ? તો કે 2 રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે. તો કે મૂત્રપિંડ આકારના 2 નાના વાલના દાણા જેવા 2 શું હોય? તો કે રક્ષક કોષો હોય છે. તો આ થઈ ગયું રક્ષક કોષોનું, વાયુ રંધ્રનું થઈ ગયું સ્વીટહાર્ટ. ત્યાર પછી શું હોય સ્વીટી? તો કે કઈ ના, આ વાયુ રંધ્રની આકૃતિ. જો કે તમને જોઈને અલગ લાગતું હોય છે પણ આવી જ ઓલમોસ્ટ સેમ જ આવે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. ખાસ ધ્યાન રાખશું કે પાંદડાની ક્યાં હોય? તો કે પાંદડાની સપાટી પર 2 મૂત્રપિંડ આકારના વાલના દાણા જેવા રક્ષક કોષોની વચ્ચે ઘેરાયેલો હોય છે. કોણ? તો કે વાયુ રંધ્ર. અહીંયા સુધી કમ્પ્લીટ. આ એનું થઈ ગયું સ્થાન. ક્યાં? તો કે પર્ણની સપાટી ઉપર અને 2 મૂત્રપિંડ આકારના વાલના દાણા જેવા રક્ષક કોષોથી ઘેરાયેલો હોય છે. ત્યાર પછીનું શું હોય? તો કે વાયુ રંધ્રના કાર્ય. મતલબ ઈ વર્ક કેવી રીતના કરે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન મોટા ભાગનો વાત વિનિમય. શું સ્વીટહાર્ટ? તો કે વાત વિનિમય મતલબ વાયુની આપલે. સમજાઈ ગયું? તો કે મોટા ભાગના વાયુની આપલે કોના દ્વારા? તો કે વાયુ રંધ્ર દ્વારા થાય. કોના દ્વારા? તો કે મોટા ભાગનો વાત વિનિમય કોના દ્વારા? તો કે વાયુ રંધ્ર દ્વારા થાય. કે વાયુ રંધ્ર દ્વારા થાય મતલબ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન આપે. આ ક્રિયામાં મહત્વની વસ્તુ કોણ કરે? તો કે મહત્વપૂર્ણ ભૂમિકા કોણ ભજવે? તો કે વાયુ રંધ્ર. આ વાયુ રંધ્રનું એક કાર્ય થઈ ગયું. બીજું તો કે બાષ્પોસર્જનની ક્રિયામાં કેની? તો કે બાષ્પોસર્જનની ક્રિયામાં
વધારાના પાણીનો નિકાલ કોણ કરશે? તો કે વાયુરંધ્ર દ્વારા થાય છે. કે બાષ્પોસર્જનની ક્રિયા થતી હોય તો એમાં જે વધારાનું પાણી હોય, નકામું આપણી ભાષામાં, તો કે વધારાના પાણીનો નિકાલ એ કોના દ્વારા થાય? તો કે વાયુરંધ્ર. વધારાના પાણીનો નિકાલ ક્યાં સ્વરૂપે? તો કે પાણીના ફુવારા ન ફૂટે પણ વરાળ સ્વરૂપે હોય. કમ્પ્લીટ સ્વીટર. તો કે એ કોના દ્વારા થાય સ્વીટર? તો કે એ પણ વાયુરંધ્ર દ્વારા થાય. સિમ્પલ અને શોર્ટ અને એનાથી વિશેષ સ્વીટ. કમ્પ્લીટ. હવે આ સૌ પ્રથમ એનું સ્થાન લખ્યું, પછી એની આકૃતિ લખી, વાયુરંધ્રના કાર્ય લખ્યા. હવે રક્ષક કોષોના કાર્ય લખવા. એમાં બહુ ડિટેલમાં નથી જવાનું, જસ્ટ ચેક કરનારને માહિતી મળી જવી જોઈએ કે આ બાળકને આનું નોલેજ છે એટલું. કમ્પ્લીટ સ્વીટ. હવે રક્ષક કોષોના કાર્યો. તો કે રક્ષક કોષો શું કરે? તો કે વાયુરંધ્રોને ખોલવા અને બંધ કરવાનું કાર્ય કરે. ટૂંકમાં રક્ષક કોષો કોણ છે? તો કે બે ચોકીદાર છે જે કમાળને ખોલને, વાયુરંધ્ર કમાળ છે. શું સ્વીટાર? તો કે વાયુરંધ્ર કમાળ છે તો એ કમાળને ખોલ બંધ કરવાનું કાર્ય કોણ કરશે સ્વીટાર? તો કે કમાળને ખોલ બંધ કરવાનું કાર્ય એનું નિયમન કોના દ્વારા? તો કે રક્ષક કોષો દ્વારા થશે. સમજાઈ ગયું સ્વીટાર? કે રક્ષક કોષો વાયુરંધ્રને ખોલવા અને બંધ કરવાનું કાર્ય કરે છે. આ એનું કાર્ય છે કે રક્ષક કોષો વાયુરંધ્રને ખોલવા અને બંધ કરવાનું કાર્ય કરે છે. હવે રક્ષક કોષો ક્યારે ખુલે ને એના માટે આપણે કે રક્ષક કોષો ક્યારે ખુલે? તો કે જ્યારે સવાર થાય એટલે પ્રકાશ પડે. પ્રકાશ પડે એટલે પ્રોટીન પંપ શું થાય? એક્ટિવ. સમજાઈ ગયું સ્વીટાર? કે જ્યારે સવાર પડે એટલે શું થાય? તો કે પ્રોટીન પંપ એક્ટિવ થાય. પ્રોટીન પંપ એક્ટિવ થાય એટલે શું થાય સ્વીટાર? તો કે પ્રોટીન પંપ જે વાયુરંધ્રની અંદર H+ આયન છે એને બારે તગડશે અને K+ આયન છે એને અંદર બોલાવી લે. H+ ને તગડે એનું કારણ શું સ્વીટાર? તો કે H+ હારે એને જમાવટ લેતી નથી. K+ ને અંદર બોલાવે એનું કારણ શું? તો કે K+ હારે એને જમાવટ લે છે. ટૂંકમાં પ્રોટીન પંપનો આ દીકરો છે, આ દીકરી. ખબર કે પર્ણમાં સવાર થાય એટલે સૂર્યપ્રકાશ મળે. સૂર્યપ્રકાશ એટલે પ્રોટીન પંપ એક્ટિવ થાય. પ્રોટીન પંપ જેવો એક્ટિવ થશે એટલે પ્રોટીન પંપ શું કરશે? તો કે આ H+ ને તગડશે બહાર કે ભાઈ તું હાલતી, અને K+ ને અંદર બોલાવી. તો કે K+ અંદર આવશે. શું સમજાઈ ગયું સ્વીટર? હવે H+ આયન બારે અને દ્રાવણ કેવું? તો કે અંદરનું દ્રાવણ ઋણમય બનશે. હવે ઋણમયને બેલેન્સ કરવા શું બોલાવવું પડે બહારથી? તો ધનમય. ધનમય સ્વરૂપે કોને બોલાવશે? તો કે K+ આયનને બોલાવશે. રક્ષક કોષો શું કરશે? તો કે બસ હવે યાર લેક્ચર અધૂરું નહીં મૂકું. આયા સુધી રહેવાનું તો જસ્ટ આઈ લવ યુ ઓલ.